રાપર પોલીસ દ્વારા ફતેહગઢ પંથકમાં ફૂટ પેટ્રોલિંગ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવવા કવાયત. સ્ટોરી રિપોર્ટ બાય બાબુ આહિર. રાપર આગામી તારીખ 26 એપ્રિલના રોજ યોજનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને સમગ્ર પંથકમાં કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ દ્વારા ફતેહગઢ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ચૂંટણીલક્ષી સુરક્ષા વ્યવસ્થા ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકો નિર્ભય થઈને મતદાન કરી શકે તે માટે પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ધામા નાખવામાં આવ્યા છે. ફતેહગઢ જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતા વિવિધ ગામોમાં પોલીસના કાફલાએ રૂટ માર્ચ યોજી હતી. ફતેહગઢ, સલારી, કલ્યાણપર, સાનગઢ, ભીમાસર બેઠક હેઠળનું ખાંડેક મધ્યે પેટ્રોલિંગ યોજાયું હતું. રાપર પીઆઈ આરએલ ખટાણા, પીએસઆઈ વીએસ ઝાપીએલ, ફણેજા, એચવી કાતરિયા સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનો જોડાયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસની આ કવાયતને પગલે સ્થાનિકોમાં સુરક્ષાની ભાવના જોવા મળી રહી છે.